જય સચ્ચિદાનંદ. આજે એક દુઃખદ સમાચાર છે. મહાત્મા પુષ્પાબેન અરુણભાઈ શાહ એમની યાત્રામાં આગળ ગયા છે અને બહુ જબરજસ્ત પાવરફુલ મહાત્મા હતા. એમણે ખાલી વાંચ્યું કે આવા દાદા ભગવાન છે અને જ્ઞાન આપે છે, તો વર્ષોથી ઇન્ડિયા નહોતા આવ્યા અને એમણે અરુણભાઈને કીધું કે મારે બરોડા જવું છે. કીધું કે પણ આપણે તો કેટલા વખતથી ગયા નથી, મારે જવું છે. કેટલા વર્ષોથી આયા નહોતા. એમને ટિકિટ કાઢી, એરપોર્ટ પર એક બરોડાનું જ ફેમિલી મળી ગયું. એ લોકોની ટ્રેનની ટિકિટ કરી હતી. પુષ્પાબેન એમની જોડે આવ્યા બરોડા, દાદાને મળ્યા અને દાદા પાસે જ્ઞાન લીધું. અને ત્યારે જ દાદાને આમંત્રણ આપ્યું કે દાદા આપ અમેરિકા આવો અમારા ઘરે, એમ કરીને. અને દાદા એમના ઘરે ખૂબ રહ્યા. એમના ઘરે ખૂબ સત્સંગ થયો છે, ઘણો બધો અમેરિકાનો સત્સંગ ને ખાસ કરીને કેલિફોર્નિયાનો સત્સંગ પુષ્પાબેન અરુણભાઈના ઘરે થતો હતો. અને ખૂબ પ્રશ્ન પણ એમને પૂછેલા. આપણે એમના માટે પ્રાર્થના કરીએ. અને પ્રાર્થના કરવા પહેલા એક સાંજની કીર્તન ભક્તિ આજે આપણે એમના પ્રાર્થના સ્વરૂપે એમની યાત્રા મહાવિદ્ય ક્ષેત્ર બની સેફલી જાય તે માટે આપણે ત્યારે કરીશું અને કીર્તન ભક્તિ ત્યારે કરીશું. હમણાં આપણે એમના માટે પ્રાર્થના કરી લઈએ છીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, શું કારણજી આપ ફોલો કરજો. ઓકે. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સૌવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌ પાવક પણાસણો, સૌવ પાવકપણાસનો, મંગલાણમ ચ સૌવેસીમ, મંગલાણમ ચ સૌવેસીમ, પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ, પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ, દેહધારી પુષ્પાબેનના દેહધારી પુષ્પાબેનના મન વચન કાયાથી મન વચન કાયાથી ભિન્ન એવા હે શુદ્ધાત્મા ભગવાન, ભિન્ન એવા હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું અને પ્રાર્થના કરું છું કે અને પ્રાર્થના કરું છું કે સારા એ જીવન દરમિયાન સારા એ જીવન દરમિયાન મારા મન વચન કાયાથી મારા મન વચન કાયાથી આપને જે દુઃખ થયું છે, આપને જે દુઃખ થયું છે, અભાવ તિરસ્કારના દોષો થયા છે, અભાવ તિરસ્કારના દોષો થયા છે, માન ભંગ માન ભંગ અપેક્ષા ભંગના દોષો થયા છે, અપેક્ષા ભંગના દોષો થયા છે, ચારિત્ર ભંગના દોષો થયા છે,
ચારિત્ર ભંગના દોષો થયા છે. આ ભવ સંખ્યાત આ ભવ સંખ્યાત અનંત ભવોમાં અનંત ભવોમાં મારાથી જે મારાથી જે રાગ દ્વેષથી દોષો થયા છે, રાગ દ્વેષથી દોષો થયા છે, વિષય કસાયથી દોષો થયા છે, વિષય કસાયથી દોષો થયા છે, તે સર્વ દોષોને તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. આપની સમક્ષ જાહેર કરું છું. એનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરી એવા દોષો ક્યારે ના કરું, અને ફરી એવા દોષો ક્યારેય ના કરું, એવી આપ અમને શક્તિ આપો. એવી આપ અમને શક્તિ આપો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે વિતરાગ શાસન દેવ દેવીઓ, હે વિતરાગ શાસન દેવ દેવીઓ, હે માં પદ્માવતી દેવી, હે માં પદ્માવતી દેવી, હે માં ભગવતી, હે માં ભગવતી, આદ્ય શક્તિ સ્વરૂપ, આદ્ય શક્તિ સ્વરૂપ, દિવ્ય અંબા માતાજી, દિવ્ય અંબા માતાજી, અમારી હૃદયની પ્રાર્થના છે કે અમારી હૃદયની પ્રાર્થના છે કે પુષ્પાબેનના પ્રતિષ્ઠિત આત્મા પુષ્પાબેનના પ્રતિષ્ઠિત આત્મા એ જ્યાં પણ ગયા છે, તે જ્યાં પણ ગયા છે, તેઓ મોક્ષ માર્ગનું અનુસંધાન પ્રાપ્ત કરે, તેઓ મોક્ષ માર્ગનું અનુસંધાન પ્રાપ્ત કરે, સુખ અને શાંતિને પામે, સુખ અને શાંતિને પામે, આખરે મહાવિદ્ય ક્ષેત્રમાં આખરે મહાવિદ્ય ક્ષેત્રમાં જન્મ પામી જન્મ પામી શ્રી સિમંદર સ્વામી પ્રભુના દર્શન કરી શ્રી સિમંદર સ્વામી પ્રભુના દર્શન કરી કેવળ જ્ઞાન પામે કેવળ જ્ઞાન પામે અને મોક્ષ પ્રાપ્ત કરે, અને મોક્ષ પ્રાપ્ત કરે, એવી અમારી આત્યંતિક ભાવના એવી અમારી આત્યંતિક ભાવના અને પ્રાર્થના. અને પ્રાર્થના. સફળ થાવ, સફળ થાવ, સફળ થાવ. સફળ થાવ, સફળ થાવ, સફળ થાવ. જય સચ્ચિદાનંદ.